ગુજરાત કિસાન સભાના પ્રમુખે સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ હટાવવાના નિર્ણયને આવકાર્યો છે। ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાલાલ ગજેરાએ નિવેદન આપ્યું છે। સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસબંધી હટાવવાથી ખેડૂતોને મોટો લાભ થશે। ડુંગળી પરની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક ગણાવ્યો હતો। નિકાસબંધી દૂર થવાના કારણે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહેશે। સરકારે મોડો નિર્ણય કર્યો છે પણ સારો નિર્ણય કર્યો છે તેમ તેમણે જણાવ્યું હતું। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું। તાજેતરમાં સરકારે જે ડુંગળી નિકાસનો જે નિર્ણય કર્યો અને એ પહેલાં જ્યારે નિકાસબંધીનો નિર્ણય કર્યો હતો, નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને ડુંગળીના ભાવમાં બહુ ભારે નુકસાની કરવી પડી। 3-4 વર્ષથી આ ખેડૂતો ડુંગળીમાં માર ખાતા હતા। તેવા સમયે માંડ ડુંગળીનો સારો ભાવ મળવાની શરૂઆત થઈ તો સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોને સસ્તી ડુંગળી વેચવા માટે મજબૂર કર્યા અને ખેડૂતોની ડુંગળી 100 થી 150 રૂપિયાના ભાવમાં મણ જાય તો એમાં ખેડૂતોને નુકસાની કરવી પડે, ખેડૂતોને એમાં કોઈ રોજગારી પણ ન મળે। આ પરિસ્થિતિ છે। સરકારે મોડે પણ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય વહેલો લેવાની જરૂરત હતી, કારણ કે અમે તો ખેડૂતો એમ માનીએ છીએ કે ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળા મારવા જેવો આ નિર્ણય છે, છતાંય આ નિર્ણયને અમે આવકારીએ છીએ। ખેડૂતોને નિકાસથી 3 લાખ ટનની જે નિકાસ થવાથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને ખેડૂતો એનાથી લાભ મળતા થાય એટલું અમે ઈચ્છીએ છીએ। નિકાસબંધી જે હટાવી છે એનાથી ખેડૂતોની ડુંગળીની જે નિકાસ થાય તો નિકાસ થાય એટલે એની ડુંગળીની ખપત વધે અને ખપત વધે એટલે ખેડૂતોને હું માનું છું ત્યાં સુધી ક્વિન્ટલે 300-400 રૂપિયા સુધીનો ફાયદો પણ ખેડૂતોને થઈ શકે છે। સરકારે ખેડૂતોની બહુ મોટી ડિમાન્ડ થઈ અને ખેડૂતો સરકારથી રોષિત બન્યા અને ખેડૂતોની જે વાસ્તવિકતા છે એનો અવાજ ખેડૂતો સુધી પહોંચ્યો અને સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે। ખરેખર તો સરકારે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વાસ્તવિકતાને ધ્યાનમાં લેવી જોઈએ। કેટલો પાક છે, કેટલું નિકાસ કરી શકાય તેમ છે, એ બધી બાબતોની ચકાસણી કર્યા પછી જ નીતિ વિષયક આયાત નિકાસનો નિર્ણય કરવો જોઈએ। એને બદલે સરકારે ઉતાવળિયું પગલું ભરી અને જે ખેડૂતોને મોટો માર આપ્યો છે એનાથી ખેડૂતોના મનમાં રોષ તો થયેલો જ છે। આ અત્યારે જે કંઈ નિર્ણય કર્યો છે એને એટલા માટે આવકારીએ છીએ કે આ આવકાર કરવાથી ખેડૂતોને નિકાસબંધીની છૂટ હટાવી લેવાથી જે છૂટ મળી છે